હૃદયરોગની ઇન્વેસ્ટિગેશનમાં, બ્લડ ટેસ્ટમાં, લિપિડ પ્રોફાઇલમાં એપોબી, એપોલાઇકોપ્રોટીન બી, જે એથેરોજેનિક લાઇકોપ્રોટીન છે, તે ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે તેનાથી એથેરોજેનિક લાઇકોપ્રોટીન્સને લિપિડનો ખ્યાલ આવે અને બ્લોકેજનો ખ્યાલ આવે. બીજો ટેસ્ટ છે HSCRP, મસ્ટ કરાવવાનો હૃદયરોગમાં. બીજો ટેસ્ટ છે થાઇરોઇડનો, એમાં 3T4 TSH કરાવવાના. ચોથો ટેસ્ટ છે તમારે વિટામિન B12 અને યુરિક એસિડ. જે લોકો નોનવેજ ખાય છે તે લોકોને યુરિક એસિડનો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. અને પાંચમો ટેસ્ટ છે કે જે તમારે હોમોસિસ્ટિન, ઇન્ફ્લેમેટરી એક્ટિવિટી કેટલી છે તે બતાવે. અને આ બ્લડ ટેસ્ટ કરાવવાથી હૃદયરોગનો ખ્યાલ આવે.